તો ઘરમાં જ ભજન થાય, નહીં તો ઘણા તો ઘર છોડીને જંગલમાં ગયા પણ ત્યાં પણ મનમાં સંસાર રહી ગયો. સંસારને માયાને છોડવાની જરૂર નથી, પણ મનમાં રાખવાની જરૂર નથી. મનમાં સંસાર ઘર એ મનમાં જ રાખવાનું. મન તો પરમાત્માનું છે અને એ આપણને ભગવાનને અર્પણ કરવાનું છે. માયા દુઃખ આપે જ નહીં. જો આપણને માયાના પતિ સાથે જો સંબંધ થઈ ગયો તો માયા તમને ભક્તિમાં મદદ કરે. એ જ માયા ભક્તિ બની જાય. શરીર આપણે કહીએ કે શરીર બાપા છે ને નથી, પણ છે ત્યાં સુધી તો લાભ લઈ લ્યો. મરવાનો તો છીએ જ, એ તો નિકી જ છે. જન્મ અને મરણ એ તો છે જ, પણ જ્યાં સુધી મારી હાજરી છે ત્યાં સુધી તો મારે લાભ લેવું જોઈએ ને શરીરથી. એ શરીરની ખૂબ સેવાએ કરો. એવું નથી કે શરીરને તમે ફેગાવી દો, ઉપવાસ કરો, વ્રત કરો, એની કોઈ જરૂર નથી. શરીરનું પોષણ કરો અને શરીરમાંથી ભગવાન નામ માટે ભજન માટે કસ કાઢો. એને ઘસાવો, ભજન માટે એને ઘસાવો. રાત્રિનો સમય હોય કે બપોર હોય, જે હોય તે કોઈ સંત પાસે તમે દોડીને જાઓ, કોઈ સંતના ચરણ સેવો. આખો જગત છે. સંતો તો કોઈક વીરડા નીકળે છે. તેનું કારણ શું છે? કે માયામય જીવન જીવે છે. અને સંત છે માયા સાથે જોડાયેલા છે, છતાં માયાથી અલગ છે. એટલું ફરક છે. જેના મનની અંદર માયા નથી, મનની અંદર સંસાર નથી, મનની અંદર ઘર નથી, તો એ તો સભામાં બેઠો હોય, ચાહે એકલો બેઠો હોય, એ મુક્ત જ આત્મા છે ને. ભાગવત તો એમ કહે કે જીવતા મુક્તિ. અરે ભાગવત એવું વ્યાસનારાયણ બોલ્યા, સુખદેવજી મહારાજ બોલ્યા કે જીવતા મુક્તિ. મર્યા પછી આપણે જે કરતા હોઈએ તે તમારી મરજી, પણ ભાગવત સાંભળીને જવું. પોતાના